હાલો આવી ગયું તમારી મમ્મી ઘર. હજી તો જાગતા લાગે છે જો લાઈટ બરેતી. અત્યારમાં થોડા હોઈ જાય મારી મમ્મી કઈ હા એવા નથી તે અત્યારમાં હોઈ જાય. ના ના હું તો ખાલી કહું એ જય શ્રી કૃષ્ણ આવો આવો. એ સંદીપ જમાઈ સોનલ મારી દીકરી આવી ગઈ. હા મમ્મી કેમ છો મજામાં ને? હા મજામાં કેમ છે જમાઈ? એ મજામાં પાઈ લાગુ હાહુમાં. એ આશીર્વાદ કેમ છો મજામાં ને? હો મજામાં. શું કરે બા અને ભાભી બધા મજામાં છે ને? હો બધાય મજામાં છે જો. કેમ છે મમ્મી મજામાં તું? હો જો મજામાં છે. આ રે કામ કરતી હતી તા અવાજ સાંભળો ગાડી નહોતી હું તો કહું કે સોનલ જ એવી લાગે તે તો બાઈને નીકળી તા હાસન તું આવી મને આ તઈ ઓરખ થાય. મમ્મી મને એમ જ છે એવો ઓરખ થાય છે આમ લગન પછી એવી તઈ એવો ઓરખ નતો થતા જેવો ઓરખ થાય છે મારે એકને એક ભાઈનો જલ દેવા જાવ હતી એવો ઓરખ થાય મને એટલી મોડી મોડી કાંઈ મારી દીકરી. પછી જમીને આવી હું નિરાતે જાઉં પછી નિરાત ને બધું ઘરે ને બધું ઠેલાને ભરવાતા હતી. બરાબર બે શું કરે મમ્મી પપ્પા અને ભાઈ ને ક્યાં? એ રહ્યો જો ભાઈ મોબાઈલ જોતો હતો ને તાર પપ્પા ટીવી જોતા હતા તે બેઠા છે. હાલો અંદર હવે હાલો હાલો. હા હવે મારી દીકરીને ખોટીએ નહીં દિન રાત વાતું. હું કીધા હા હું મજામાં ને આવી ને ચલમાં. હા મમ્મી આવશે તી એટલે કેમ છે સોનલ મજામાં ને? આ તો તું આવી ગઈ ઘરે આવી? હા હો કેમ છે તું? જો મજામાં છું તું કઈ આવી હમણાં જ આવી લાગે? હા હમણાં જ આવી હો મારા ભાઈનું જલ દેવા જવાનું છે ને તે તૈયારી કરવી ને કાલ હવે 2-3 દી જઈ આવું. હા લે મને તો માસી કીધું ને માસી જલ દેવા જવાનું છે જયદીપનું. હા પછી હું ભૂલી ગઈ છું ને ઘરમાં હોય પછી ભૂલી જાઉં. સાચી વાત કોકની વાત તો તરત કઢવી લે ઘરની વાત કાં કઈ કહે નહીં બહુ તૈયાર છે માં. કોકની પણ સાઈડ તરત કરવી જાય ઘરની વાત કાં કઈ કહે નહીં બહુ સમજુ છે. એટલે બેસવા તો આવજે. ના ના આવી લે બેસવા તો આવી ને ટાઈમ મળશે તો પાકો આવી. તે દી એવી તી તો હું જલ્દી નીકળી ગઈ બીજે દી જો ને મારા ભાઈને જોવા આવ્યા તોય હું ન હાય પહોંચી ગઈ. કેમ છો જીજાજી મજામાં ને? હો મજામાં હો. માસી કઈ વાત નથી કરી માસી કઈ વાત ન કરે વાત કરે તમને ખબર પડે. અરે ના માં એવું કઈ નથી હું પાછી ઘરમાં એવું ઘર હતી માં કઈ સાફ સફાઈ કરી લઉં તને ખબર છે મારે થોડા કામ આવે કામ કરી જાય. એ વાત તો સાચી છે. સોનલ જીજાજી બેહવા આવજો પછી. ના ના આવ્યું જ ને તમારી આ બેનપણી લઈ આવે તો બેહવા આવી અમને થોડા ક્યાંય લઈ આવે અમે તો આ મૂકીએ ગયા ને તેડી ગયા બહુ બીજું કઈ અમને થોડા કઈ ઓળખાર કરાવે તમારી બેનપણી. એ તો એ વાત છે ને હસવાની ટેવ છે. હા એવું જ લાગે. સારું લે આવજે બેસવા. ના ના પાકું બેસવા આવી શક તું આવજે પછી. ના ના આવી હજ એ આવજો જીજાજી. હો આવજો. હાલો ઘરમાં હાલો ટાઈટ વાઈ એકતા કેવી ટાઈટ છે બાપા બહુ ટાઈટ પડે. મમ્મી હમણાં તો એવી ઠંડી પડે ને વાત જવા દ્યો. હાલો ઘરમાં જો તાર પપ્પા વાઈટ જોયા હાલ સોનલ દીકરી કઈ આવે આવી ગઈ. એ હાલો ને હું જોયા રાખો કેમ. હાલો તમે હાલતા થા હું એવડો ઠેલો લઈ લો મારા જેવડો ઉપાડવો તો જોહે ને. હા હાલો હવે હું ન્યા હોય બા. એ ભગવાન કેદી આ બધું આ હરહે થાકી ગયો હાવ. એ ઝટ કરો ને તાર પપ્પા તો કઈ હું નહીં વાઈટ જોતા હતા કે મેં સોનલ હમણાં આવે એ તઈ વાર હજી થાય હમણાં. હા મમ્મી પાછું ભાઈનો પ્રસંગ છે તે વધારે વરખ હોય કા. હા તમને હરખ હોય ને અમે ઠેલા ઉપાડીએ. જયદીપને થઈ ગયું મમ્મી પાર્લરનું બધું તૈયાર થઈ ગયું? હા એ કરતો હોય ખબર નહીં હવે. જોતા ટીવીમાં વયું ગયું ખબર નહીં લાઈટ વહી ગઈ લાગે. એ હું કરો છો સોનલ લેવા? હાલે ક્યાં ગઈ? કેમ છો પપ્પા મજામાં ને આવી ગયો? ઓ મારી દીકરી આવી ગઈ કેમ છે મજામાં ને? ક્યાં ગયા જમાઈ રાજા? કેમ છો પપ્પાજી મજામાં ને? ભાઈ લાગુ આશીર્વાદ જા કેમ છો મજામાં ને? હા મજામાં જો. આવો અહીં બેહો કે બા ને બધા મજામાં ને ભાભી ને બધા સારું છે ને છોકરાઓને? હા બધા મજામાં છે જો. તમારા બાને કેજો ભાભીને ને પૂગી જવાનું છે જલમાં. તમારા બાપુજીને ભાઈ તમારા છે ને કરી બિસાડ આવત કા આપણે પછી બહુ જાજા જણા નથી કીધા 10-12 જણા આપણે એટલા ને જવાનું છે જાજા જણા નથી લઈ જવાના. સાચી વાત છે એને હેરાન કરવાનું બિસાડાવને એટલે જ ને. શું કરે બાપુજી મજામાં ને વાડીએ ગયા કા હમણાં તો? હા એને ઘઉંનું વાવેતરનું નાલે કામથી ભાઈ ને બાપુજી ન્યા છે બા ને હમણાં આવી છે છોકરા કે ટાઈટ પડે ને ત્યાં હમણાં રહીએ થોડાક દી કા આપણું જ ઘર છે ને બધાનું એક જ. ના હાસી વાત છે ના રે ના એ કરશે ને એ કરશે એટલે જ ને. ઓકે સા પીવી છે ને સંદીપ જમાઈ? એના રે ના હું ચા નથી પીવી. સોનલને ખબર છે હજી જમી નીકળ્યા ચા મને ત્રણ પીને તો પીત થાય હો. હા થોડીક લઈ લો થોડીક મને જડે તમારા વાહે. હા તમે હમણાં ચા પીધી હજી ચા પીને બેઠા હતા તો પાછી પી કે હું હજી રહ્યો નથી ચા કરી દે ખાવું નથી હજી હમણાં ચા પીધી સંદીપ જમાઈ તો પાછી ચા પીવી. હા કરી દે એમાં શું પીવી હોય તો. પીવી છે તમારે તો મૂકી આવું ચા. એ ના હો તને ખબર છે મને અટાણ ચા ના લે. મેં જયદીપ ક્યાં? ખબર છે ફોનમાં પડ્યો હે ખબર નહીં કિની યાર વાતું કરતો હોય દોસ્તારો આવીને હા કવરાઈ દીધા અહીંયા થોડોક ટાઈમ હાઉજી પછી તા એ કામમાં પડી જાય ખબર નહીં પડે લગન પછી તા. એ વાત સાચી છે જમાઈ તમારી અટાણ એકલો છે ને વાંધો ના આવે પછી તા એ બાયડી કેમ કરવું પડશે કા. હા હો એટલે જ ને. જો તો ખરી નકર થોડોક નાસ્તો તો કરો. ના કંઈ નહીં હાલો હવે છે ને મારે નીકળવું છે તો પછી હવે હું જાઉં ને કંઈ કામ હોય તો કહેજો હો કાલકના હું પાછો આવી એવું તો આટો મારી કંઈ પણ કામ હોય મને ફોન કરજો એ તો એ પ્રમાણે આવી જાય. ના કામ આવે તો પાકું ફોન કરી બાકી તો સામે વાળાનું હોય જમણવારનું નામ તો આપણે તો ખાલી હોનું જા કાલ સોનલ ને મારી દીકરી જાય ને તી હોનું ને કપડાં ને હું લેતી આવી
એ જમાઈરા તમે છે ને નક્કી કર્યું સોનલના પપ્પાએ મેં કે સોનલને છે ને ખોનાની હું વીટી લઈ દેવી છે બિચારી એકને બેન રહી જઈ ને તી હું કહું કે લઈ દઈ ના રે ના એને થોડું કઈ હોય એને તો આપી દીધું લગ્નમાં હવે ના મમ્મી મારે કઈ નથી લેવું હવે અરે ના તાર પપ્પા કહેતા હતા કે ના ના મારે કંઈક લઈ દેવું છે સોનલને એક વીટી હું લઈ લેજે ને તું અરે મમ્મી એવું કઈ થોડું હોય ના તું મારી એકને દીકરી છે લે મારે ન લઈ દેવાનું હોય જયદીપને ચાલ દેવાયથી મમ્મી હરખ થતો હોય બેન હા એ વાત તો સાચી છે આનો વીટી લેવામાં જીવ કેમ આવેલો એ ખબર નથી પડતી પાણી જેવું સા પીવડાવે એની વીટી લઈ દે મને તો વિચાર થાય અરે ના એને એટલું બધું ન લઈ દેવાનું હોય પપ્પાજી એના રે ના મારે સંદીપ જમાઈ એકને છોકરી રહી એને લઈ દઈએ ને અને તમે છે ને કપડાં જોડી લઈ દેવાના છે તો કહી દઈએ ને વળી એમ થાય જમાઈ એટલે કઈ નથી લઈ દેવાના ના તમને જો કપડાં જોડી લઈ દેવી અમારે હા બરાબર એ બાને કહી દેજો કે જલમાં આવવાનું છે ભાભીને છોકરાને એવું હોય તો આગલે દી આવી જાવ ના છે ને આગલે દી તો ન પુગાય કેમ કે સવારમાં ગાડી લઈને આવી સવારમાં ભેગા આવીએ પછી બીજી ગાડી બાંધીએ એમાં એ બેસી જાય ને આપણે આ ગાડીમાં વયા જાઉં એ રીતે કંઈક કરવાના છે બરાબર ને તો સવારમાં વહેલા આવી જાઉં અમે કેટલા વાગ્યાનું છે મુહૂર્ત આપણે જવાનું 9:30 કે બરાબર ને 9:30 નીકળ્યું તો 10 વાગે અહીંયા પૂક્યું જતા બરાબર છે ને ગોરદાદા કીધું 9:30 પહેલા 5 મિનિટ પહેલા નીકળી જવાનું છે 9:30 પછી નથી નીકળવાનું હા ઈ હિંમત તમારે બાપા પાછું બધું હોય ને 1000 પેતરા હોય જોજો તૈયાર થવામાં કલાક કરીએ તૈયાર તો થાય ને હારું લ્યો નીકળું ભર્યો જયદીપને બોલાવો એ જયદીપ અહીંયા જયદીપ અરે આવો આવો સંદીપ કુમાર કેમ છો મજામાં કેમ છે તમને હું મજામાં કેમ છે સોનલ મજામાં ને આવો ભાઈ મજામાં છે જો અહીં રોકાઈ જાવ ને કુમાર એમાં હું વયા જાવ છો આજ તો રોકાઈ જાવ એ ના ના હો અત્યારે રોકાવાય નહીં મોડું થઈ જાય બાની વાઈટ જોવે હે ઘરે હું ઈ જ કહું જમાઈ રોકાઈ જાવ ને એમાં હું તમે એવા પ્રસંગ કરવાથી હા મમ્મીને કે તો રોકાઈ જાવ એ ના ના હું થોડો કપડાં લઈને આવ્યો ન કરે મારે ન મેળાવે મારે કાલ સ્કૂલે જવાનું છે ભણાવવા મારે કેટલી રજા ન મળે સોનલ જેટલી સાચી વાત છે નાના બાપા કામ પેલા પ્રસંગ તો એક દિન હોય બરાબર ને કામ તો જિંદગીભરનું હોય કરવાનું હા એ વાત હાસી છે હાથી હાલો હું રજા લઉં હવે હું નીકળું હો હાથી આવજો હાલો આવજો જય શ્રી કૃષ્ણ હો હાલો જાઉં છું કંઈ કામ હોય તો ફોન કરજે હા જય શ્રી કૃષ્ણ આવજો પોકીને ફોન કરી દેજો મને હા હા જય શ્રી કૃષ્ણ હાલો હા હું માં જય શ્રી કૃષ્ણ આવજો હો પાછા એવો બિચારા જમાઈ રાજા રોકાઈ ગયા તો વાંધો ના વધતા એ મમ્મી ન રોકાય એને ન ગમે એ તો વાત હાસી છે એને ન ગમે હારું મારી દીકરી આવી ગઈ મામને એવી હવે રતી લાગી ઘરમાં જોતા મારી સોનલ આવી ગઈ હતી હા હો પપ્પા હું એમ કહેતી હતી કે કાલ હું સવારમાં લઈ જઈએ કા અહીં હોનું લેવા નથી જાઉં બાપા બીક લાગે પછી એ હોય તો સવારમાં હોનું લઈ આવ્યું ને અહીં છે ને આપણે કપડાં લઈ આવ્યું હા મમ્મી એમ કર્યું કંઈક પણ કરશું તો ખરી ને આપણે પપ્પા કેટલા તોલા લેવાનું છે સોનું ભાભી માટે તાર મમ્મી કે 3 તોલા છે હું લઈ લઉં અટાણે બહુ ભાવ રહ્યો નથી સાચી વાત છે પપ્પા મને કઈ વીટી ન લઈ દેવાની હોય તમે એની સામે બોલ્યા એટલે હવે પકડી રાખશે કે વીટી લઈ દેવાના હતા એની સામે ન બોલાય મને કહેવાય ને તો પછી હું ના પાડી દે તો હવે મારે લેવી જ પડશે ના રે ના મારી એકની દીકરી છે લઈ તો દેવાની હોય વીટી લે ના લઈ દેવાની છે વીટી લે જેટલો ભાભીનો કેટલો તારો હક છે સાચી વાત છે ને લે હા હો બેન તું લઈ લે છે હા હો ભાઈ પપ્પા ઉપર છે તે બધું હા હો મમ્મી ઓલી મહેંદી વાળી છે ઈ આવી જાય કે હું કરશું ફોન કર લઉં એને કાલ એને ફોન કરી લેજે બાપા મને કઈ ખબર ન પડે એમાં ના આપણે કે મહેંદી બેંદી નથી મૂકવું મારે કામ હોય બાપા સાચી વાત છે મમ્મી હાલો ને હું કંઈક કરી જોઉં મૂકાવી તો મૂકાવી ન કર કાંઈ નહીં એનો જયદીપ સંદીપ કુમાર આવ્યા હતા કાંઈ હેઠે ના આવે તું પાછો લેપરો થયા રાખે આવ્યો તો ખરી પપ્પા કે અહીંયા બાથરૂમમાં હોય તો કેમ મારે જો દોડીને આવવું કઈ વાંધો નહીં એવું થોડું હોય પપ્પા આપણે તો બધા જૂના ને જાણીતા છે નવા હોય તો બરાબર નહીં બેન એને થઈ જો આવતો નથી પ્રસંગ છે બોલાવાના હોય બેન આપણે ખરાબ લાગીએ જમાઈ હાનું ના એને ખબર છે સંદીપ કુમારને કઈ વાંધો નહીં ભાઈ સારું જાઉં હમણાં આવું તો બેન તારકી નાસ્તો કરવો તો બનાવી દો તારકી ખાવશે હા મમ્મી હું ફૂલ પેટ જમીને આવી રોટલો અને ખીચડી ને એવું બનાવ્યું હતું ને એ જમીને આવી ભાભી ઓરો બનાવ્યો હતો એ બધા સાથે જમી લીધું હા ઓરો તો મને એવો ભાવે કેવી મજા નહીં શેડામાં ઓરો ખીચડી ને રોટલા લસણમાં ચટણી મજા આવી જો જમીને આવી હું તમારે હેરાન ન થાવું ને ભાભી કે ઓલા કામવાળા હવાર આવશે ને વાસણ કરવા કરી નાખશે ને કચરા પોતા હતા એટલામાં હા કઈ બોલતી નથી અરે ટક ટક બે હાડી દઉં પછી હું તો હાલ હું તને મારી હાડીઓ બતાવું કઈ પહેરવીને કઈ નહીં હાલો મમ્મી માં તો હાડીઓમાંથી ઉસી નહીં આવે કઈ પહેરું કઈ નહીં ના તેમ કરતી મમ્મી તમારે બ્લુ કલરની છે મસ્ત છે સાડી પહેરજો ને એટલે કોને હાલ બતાવું તને હું બેઠો બેઠો ઘડીક ટીવી જો શાંતિથી જાનવી ફોન નહોતું પાડતી હાલો કેમ એટલી વાર લઈ ગઈ જાનવી ફોન ઉપાડવામાં કાંઈ બસ અરે ફોન આમાં પડ્યો તો બેડ ઉપરથી મને ખબર નથી હા હું કરતી હતી હા રહી જો સારું થઈ ગયું આંટીને મજામાં છે ને રુદ્રસને શરદી થઈ ગયા તાતી ના હવે તો એને સારું છે આજ જો મહેંદી વાળાને કેવા ગઈ હતી કાલ મહેંદી કરાવી ને એટલે હા સારું લે ત્યાં જો હમણાં સોનલ લાવ્યા જીજાજી મૂકી ગયા સોનલ આવી ગઈ કાલ મમ્મીની ખરીદી કરવા જાહે હા સરસ લ્યો અમારે થઈ ગઈ બધી તૈયારી હવે તો એક દી રહ્યો હા અમારે થઈ ગઈ તૈયારી બરાબર
તે તો આખા દિન ફોન જ ના કર્યો, વાઈટ જોતો તો તું તો ફોન કરવામાં ક્યાં નવરી થાય. મારે કામ હોય ને આખો દી, મમ્મી ઠીક નતું, પછી રસોઈ બનાવવાની હોય, કોલેજનું 3 વર્ષ ભણવાનું હોય આપણે. ઈ વાત તો સાચી. બોલ બાકી. અરે બસ જો જમીન બેઠી હતી ને બસ મહેંદી વાળીને ફોન કર્યો, મૂક્યો તો તમારો ફોન આવ્યો તો હું કહું મને ખબર હતી જયદીપનો જો હાલ ઉપાડું નકર વળી કે ક્યાં ગઈ. હા એટલે જ ને. સારું લે, એક દીમાં તો તું અહીં આવી જઈ. હા સારું હાલો હવે સુઈ જાઉં ને, કેટલા વાગી ગયા, કાલ પાછું વહેલું ઉઠવાનું થશે. હા સારું લે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેરે દિલ કો ये क्या हो गया, मैं न जानू कहाँ खो गया, क्यों लगे दिन में भी रात है, धूप में जैसे बरसात है, ऐसा क्यों होता है बार बार, क्या इसको ही कहते हैं प्यार. आईने में जो देखा खुद को आई शर्म, आंखें झुकी किसे मेरा धड़का जिया, एक पल को ये सांसें रुकी, अब चोरी सताने लगी, रातों को जगाने लगी, यूं ही मचलने लगी, कुछ कुछ बदलने लगी, ऐसा क्यों होता है बार बार, क्या इसको ही कहते हैं प्यार. આઈ લવ યુ જયદીપ. હાલનો દિવસ છે, પરમ દિવસ તો એને ઘરે જઈશ, થોડોક ડરે લાગે, હેપી છું. કેવા સારા છે, દિવસમાં 2 વખત તો ફોન કરે જ, ન કરે એવું બને જ નહીં. હાલ હવે સુઈ જાઉં, વહેલી પડે સવાર, કાલે મહેંદી કરાવવાની છે, ઘણું કામ છે. હારું મમ્મીને સારું થઈ ગયું, ન કરી ટેન્શન હતું. હાલો સુઈ જાઉં. આજ તો કંઈક દિવસ એવો અલગ જ લાગે, અલગ જ લાગે. આજ તો સોનલ દીદી આવી ગયા છે એટલે એ કેવા બધા ખુશી ખુશી રહેતા હશે. પરમ દિવસે તો હું અહીંયા જવાની છું.